નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરી હતી અને કેટલાક એના MCQ ની ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આ ચેપ્ટરનો એક અગત્યનો ગુણધર્મ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. પરમાણ્વીય ત્રિજ્યાની જો આપણે વાત કરીએ તેમાં અલગ અલગ ચર્ચા કરી હતી કે કઈ રીતે આવર્ત અને સમૂહમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં વિવિધતા જોવા મળે છે, અથવા તો આયનીય ત્રિજ્યા કોને કહેવાય, ધન અને ઋણ આયનીય ત્રિજ્યા કઈ રીતે હોય, જેની આપણે ચર્ચા કરી હતી. આયનીકરણ એન્થાલ્પી કોઈ તત્વની જો આપણે નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી કરી શકીએ? સિમ્પલ ભાષામાં કહીએ ને તો કોઈ તત્વ છે, એ તત્વની બાહ્યતમ કક્ષામાંથી જો આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની જરૂરિયાત પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે પહેલા જો હું તમને વાત કરું તો આ પરમાણુનું કેન્દ્ર, એની ફરતે અહીંયા જે કક્ષકો આવેલી હશે, એ કક્ષકોમાં આ જે ધારો કે આ બાહ્યતમ કક્ષા છે, એ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે કંઈ પણ ઊર્જા આપવી પડશે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીને જો આપણે લખીએ ને પહેલા એટલે આવી રીતે થશે કે ધરા અવસ્થામાં રહેલા વાયુમય તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. તો આ આયનીકરણ એન્થાલ્પીની આખી વાત થશે. બેઝિક પહેલા સિમ્પલ એટલું યાદ રાખો કે કોઈ તત્વ છે, એ તત્વને બાહ્યતમ કક્ષા છે, એ બાહ્યતમ કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો છે તો એની માટે જે ઊર્જાની જરૂરિયાત પડશે એને આયનીકરણ એન્થાલ્પી કેવું કહેવામાં આવશે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જોયું કે ધરા અવસ્થામાં રહેલા વાયુમય તત્વ, એટલે કે આ જે તત્વ છે કોઈ x, ઈ ઇલેક્ટ્રોન ગુમાવે અને કંઈક આવી રીતે જે થાય છે, તો આ x તત્વમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની જરૂરિયાત પડશે એને એવું કહેવામાં આવશે આયનીકરણ એન્થાલ્પી. બીજી એક ખાસ વસ્તુ તમે જુઓ ને તો અહીંયા ઊર્જા આપવી પડે છે, એટલે કે ઊર્જાની જરૂરિયાત થાય છે. એટલે આયનીકરણ એન્થાલ્પી હંમેશા તમને ધન મૂલ્યમાં જોવા મળશે. તમે છઠ્ઠા ચેપ્ટરમાં ઉષ્માગતિશાસ્ત્રમાં જોઈને આવ્યા છો કે એન્થાલ્પી ધન હોય અને ઋણ હોય. કોઈ પ્રક્રિયા માટે એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય અને કોઈ પ્રક્રિયા માટે એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય. પણ અહીંયા તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાની વાત છે, એટલે કે અહીંયા તમારે ઊર્જા આપવી પડશે. એથી તમે જોશો તો જે એન્થાલ્પી હશે એનું મૂલ્ય તમને ધન મળશે. એટલે આપણે અહીંયા જોઈએ તો એન્થાલ્પી જ્યારે આયનીકરણ એન્થાલ્પી હોય તો આવી રીતે દર્શાવવામાં આવશે ડેલ્ટા H. આની આયનીકરણ એન્થાલ્પી x આપણે ઉતારી લઈએ. બીજો અહીંયા લખી નાખો કે તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થવા ઊર્જા આપવી પડે છે. આથી તેનું મૂલ્ય ધન મળશે. આ બેઝિક વસ્તુ છે જેમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં શરૂથી જોયું હતું કે કઈ રીતે પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્ત અને સમૂહમાં ફેરફાર જોવા મળે. એ પછી આપણે એમાં અલગ અલગ પ્રકારના જે છે એ ફેરફાર, એટલે કે જે અપવાદ હતા એની ચર્ચા કરી હતી. એમાં આપણે આમાં પણ ચર્ચા કરીશું. આયનીકરણ એન્થાલ્પી, હવે ખાસ તમે એ જુઓ ને તો આપણે તત્વોની વાત કરીએ. હવે તમને આયનીકરણ એન્થાલ્પી કે સિમ્પલ એટલું યાદ રાખો કે તત્વની જે બાહ્યતમ કક્ષા છે એમાંથી જો તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો જે ઊર્જા તમારે આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા તમે કહો કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, એવું મેં તમને કીધું. આ જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે એમાં કોઈ વખત એક ઇલેક્ટ્રોન હોય, કોઈ વખત બે ઇલેક્ટ્રોન હોય, કોઈ વખત 6 હોય અથવા તો કોઈ વખત 10 હોય.
તો આવી રીતે તમે જુઓ તો અલગ અલગ ઇલેક્ટ્રોન ધરાવતી તમને અલગ અલગ બાહ્યતમ કક્ષા જોવા મળશે. આપણે અહીંયા ઉદાહરણ લઈને વાત કરીએ ને તો હું તમને કહું કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13 એલ્યુમિનિયમનો તમને પરમાણુ ક્રમાંક જોવા મળશે. એટલે જો હું એની ઇલેક્ટ્રોનીય રચના લખું તો કાકા આવી રીતે થશે 1s2 2s2 2p6 3s2 ગણો તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 6 ને 2 8 ને 10 ને 2 12 3p1. હવે ખાસ એક વસ્તુ અહીંયા તમે જો કે આ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચના છે. એલ્યુમિનિયમ માટે હું શોધું ને તો કાકા આવી રીતે થશે. બરાબર કે આવી રીતે આપણે બે જ કક્ષક રાખીએ એટલે આપણને સીધો ખ્યાલ આવી જાય કે આ 3p કક્ષક છે. છેલ્લી એ 3p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે. ખાસ તમે જુઓ કે જ્યારે અહીંયાથી મને એક ઇલેક્ટ્રોન દૂર કરું તો જેમ મેં તમને વાત કરી કે એની બાહ્યતમ કક્ષા જે છે એ આ 3p1 એમાં આપણે ડિટેલમાં જોઈએ કે x હશે y હશે કે z હશે. આ 3p1 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કાંઈક તમારે ઊર્જા આપવી પડશે. તો એને એની આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવશે. એટલે હું અહીંયા લખું જોજો કે આ એક ઇલેક્ટ્રોનને મેં અહીંયાથી બહાર કાઢી મૂક્યો. થોડું તોફાની હતો એટલે તો એને હું બહાર એટલે કે દૂર કરીશ તો કાંઈક આવું થાય કે Al+ ને હવે એની ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આવી રીતે તમને જોવા મળશે 1s2 2s2 2p6 3s2. ખાસ ધ્યાન રાખજો વાત કોની છે તો કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની વાત છે. બરાબર કેન્દ્રની અંદર હું કોઈ હળી હંચા કરતો નથી. કેન્દ્રની અંદર જે પ્રોટોન ને ન્યુટ્રોન છે એમ એમ જ રહેશે. તો પહેલા આની અંદર તમે જુઓ તો પ્રોટોન આપણે કહીએ તો પ્રોટોન હતા 13. અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા હતી 13 અત્યારે. હવે હું અહીંયાથી જો એક ઇલેક્ટ્રોનને દૂર કરું એક ઇલેક્ટ્રોનને દૂર કરીશ ને એટલે કઈ પરિસ્થિતિ શું થશે આપણે જોઈએ. પહેલા હું અહીંયા લખી નાખું કે અહીંયા મને મળ્યું ડેલ્ટા IH1. બરાબર અહીંયા જે કઈ પણ એન્થાલ્પી મળી હશે અહીંયાની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હશે કેમ કે મેં પ્રથમ ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષામાંથી દૂર કર્યો. એટલે હવે જો આ જે Al+ છે Al+ ની આપણે વાત કરીએ તો અહીંયા Al+ ઇલેક્ટ્રોનીય રચના અહીંયા કાક આવી થશે કે 1s2 ભૂલી નથી ગયા ને ઇલેક્ટ્રોનીય રચના જોજો ભાઈ 1s2 2s2 2p6 અને 3s2. મેં તમને વાત કરી એમ કે ઇલેક્ટ્રોનને દૂર કરવાના છે. પ્રોટોન એની અંદર હજી એમ છે તો આ કેન્દ્રમાં રહેલા પ્રોટોન બરાબર અહીંયા જે છે 3s કક્ષક છે. 3s કક્ષકની અંદર હજી બે ઇલેક્ટ્રોન છે. હજી આની અંદર પ્રોટોન તો કેટલા છે 13 પ્રોટોન છે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે અહીંયા કેટલી થઈ ગઈ હશે તો કે 12. 13 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક દૂર થયો તો હજી એની અંદર જે છે એ 12 ઇલેક્ટ્રોન હાજર હશે અને અંદર કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે 3 પ્રોટોન હશે. તો હવે અહીંયા વિચારો કે પરિસ્થિતિ કેવી થાય છે કે પ્રોટોનની સંખ્યા એવી થઈ છે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ ઘટતી જાય છે. તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ જે છે એ કેવું તમને થતું જોવા મળશે તો કે વધતું જોવા મળશે. હવે ઘણા બધા લોકોને છે ને કન્ફ્યુઝન થાય કે 13 પ્રોટોન ને 12 ઇલેક્ટ્રોન તો કઈ રીતે આપવું. તમારે સીધું આવું યાદ રાખવાનું કે કેન્દ્રમાં જે પ્રોટોન છે ને એ હાથી છે બરોબર. એટલે કે કેન્દ્રની અંદર 3 હાથી છે એની ફરતે 12 કીડી આટા મારે છે. તો એ તમને ખબર છે કે જે હાથી છે એ કીડીને કેટલા ફોર્સથી જે છે ખેંચે તો અહીંયા કીડીની સંખ્યા ઘટી ને હાથી જે એમને તો એને કારણે શું થઈ જશે કે કેન્દ્ર છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષણથી આકર્ષે. તો હવે સ્વાભાવિક છે તમે વિચારો કે આયનીકરણ એન્થાલ્પીને આપણે શું કીધું હતું કે જે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની આપણે જરૂરિયાત પડે કે આયનીકરણ એન્થાલ્પી કીધી હતી. અહીંયા 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોનને કાંઈક વધારે આકર્ષણ બળથી આકર્ષે જેને કારણે હવે જો મારે અહીંયાથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય અહીંયાથી જો મારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો જે ઊર્જાની જરૂરિયાત બનશે એ કાંઈક વધારે હશે બરાબર. એટલે ખાસ તમે વસ્તુ જુઓ કે અહીંયા હું એવું કહું ઉદાહરણ તરીકે ખાલી આપણે વાત કરીએ કે અહીંયા કાંઈક મૂલ્ય મને મળી હોય 321 બરાબર. આયનીકરણ એન્થાલ્પી કિલોજૂલ મોલ ઇનવર્સમાં લખાય કિલોજૂલ મોલ ઇનવર્સ. ખાસ આ વસ્તુ યાદ રાખી લેજો. હું તમને પોઈન્ટ્સ લખાવી દઈશ કે આયનીકરણ એન્થાલ્પીનો એકમ જ્યારે તમારે દર્શાવો તો કિલોજૂલ મોલ ઇનવર્સમાં દર્શાવવામાં આવશે. અહીંયા જરૂરિયાત પડી 321 કિલોજૂલ મોલ ઇનવર્સ. રેન્ડમ આંકડો લીધેલો છે કોઈ ફિક્સ આંકડો નથી લીધેલો.
હવે અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરીશ તો જો આ s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે ને પ્લસ આ Al પ્લસ છે તો એમાંથી એક ઇલેક્ટ્રોનની રચના આવી રીતે થશે કે Al2+ બરાબર 1s2 2s2 2p6 3s1 તો હવે તમે અહીંયા જુઓ કે આ 3s1 થઈ ગઈ હવે પહેલા ઇલેક્ટ્રોન કેટલા હતા Al+ માં 12 ઇલેક્ટ્રોન હતા હવે આની અંદર ઇલેક્ટ્રોન ઘટીને કેટલા થઈ ગયા 11 ઇલેક્ટ્રોન થઈ ગયા પ્રોટોન તો હજી એમાં ને વાત છે એમાં કોઈ ફેરફાર નહીં થાય તો જો હું અહીંયા લખું ને કે ડેલ્ટા I H2 એનું મૂલ્ય મને કાંઈ જોવા મળ્યું 450 કિલોજૂલ મોલ ઇનવર્સ આંકડા હું મારી રીતે લખું છું આ આંકડાનું મૂલ્ય એટલે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમની 450 કિલોજૂલ મોલ ઇનવર્સ છે તેવું જ નથી એટલે ખાસ સમજવા માટે આપણે આંકડા લખીએ છીએ પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો ત્યારે જો કે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે થોડી વધારે ઊર્જાની જરૂરિયાત પડી કેમ તો કે એની અંદર પ્રોટોનની સંખ્યા જેવી નહીં હતી હવે આપણે અહીંયા વાત કરીએ કે Al2+ થયું કે Al2+ તો એની પરિસ્થિતિ કાંઈક આવી હશે 1s2 2s2 2p6 અને 3s1 હવે તમને એમ થાય કે આ 3s કક્ષક છે તો ત્યાંથી તો ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો બને કેમ કે s કક્ષક છે તો ફટાફટ દૂર થઈ જાય તો એની આયનીકરણ એન્થાલ્પીમાં કેમ તમને વધારે મૂલ્ય જોવા મળે પહેલા આપણે એનો પરમાણુ દોરીએ તો કાંઈક આવી રીતે એની ફરતે આવી રીતના બે કક્ષકો છે હાલ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવાનો છે બરાબર તો હવે હું આ ઇલેક્ટ્રોનની રચના લખીશ તો એ કાંઈક આવી રીતની થશે કે Al3+ is equal to 1s2 2s2 2p6 હવે અહીંયા ખાસ તમે જો પહેલા અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 12 અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 11 તો 11 ઇલેક્ટ્રોનની સંખ્યા છે પણ પ્રોટોન એવું કહે કે હું તો 12 જ નો તો અહીંયા કેન્દ્રમાં 13 હાથી બેઠેલા છે કે 11 ઇલેક્ટ્રોનને ફૂલ ફોર્સથી ખેંચતા હશે તો એને કારણે શું થશે કે આ એક કીડીને જો તમારે એટલે કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો સ્વાભાવિક છે કે અહીંયા જેટલી ઊર્જા હતી એની કરતાં ઊર્જા વધારે જોશે ને જો ફરીથી કોઈ કોષને 13 પ્રોટોન હતા એ 12 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા એને કારણે પહેલેથી જ તે આકર્ષણ વધી ગયું અહીંયા સુધી જશે કે 13 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષશે તો એને કારણે આ એક ઇલેક્ટ્રોન જે 3s કક્ષકમાં છે એને દૂર કરવા માટે તમારે વધારે ઊર્જા આપવી પડશે તો સ્વાભાવિક છે કે આવી રીતે તમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળશે ડેલ્ટા I H3 હવે જે એન્થાલ્પીનું મૂલ્ય હશે એ કાંઈક આવું છે 550 કિલોજૂલ મોલ ઇનવર્સ એટલે ખાસ એક વસ્તુ જે છે એ તમે ધ્યાનથી જુઓ કે આ જે તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે એ તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે દ્વિતીય કરતા દ્વિતીયનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ પ્રથમ કરતા વધારે છે એટલે આયનીકરણ એન્થાલ્પી માટે આપણે અહીંયા ખાસ એક બાબત લખી શકીએ કે હંમેશા જે છે એની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એની અન્ય આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછો છે અથવા તો જો સિમ્પલ ભાષામાં એક ટ્રેન્ડ આપણે લખી નાખીએ ને આયનીકરણ એન્થાલ્પી માટે હવે અહીંયા કોઈ અપવાદ ન આવે જેમ આપણે પરમાણુ ત્રિજ્યામાં અપવાદ જોયા હતા ઓલા ડી અને એફ માં અને એસ વિભાગમાં એવા આની અંદર કોઈ અપવાદ નહીં આવે જો ટ્રેન્ડ લખીએ સમૂહના અથવા તો આવર્તના કોઈ પણ તત્વો માટે આયનીકરણ એન્થાલ્પી માટે તો કાંઈક આવી રીતે થશે ડેલ્ટા IS3 is greater than delta IS2 is greater than delta IH1 એટલે કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી જે હશે એનું મૂલ્ય તમને હંમેશા ને હંમેશા વધારે જોવા મળશે હવે આવું કેમ થશે તો એ આપણે જોયું કે ઇલેક્ટ્રોન દૂર થાય છે પણ જે કેન્દ્રનો વીજભાર છે એ કેન્દ્રનો વીજભાર એમ જ રહે છે એની અંદર કોઈ તમને ફેરફાર જોવા મળતો નથી અહીં આપણે લખી જ નાખીએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે કે કેન્દ્રનો વીજભાર બદલાતો ન હોવાથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રથમ કરતા વધુ હશે કારણ કે અહીંયા
બે વસ્તુ થશે કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ વધશે. તમારે લખવું હોય તો તમે તમારી ભાષામાં તે લખી શકો. હું પ્યોર ભાષામાં એટલે લખું છું કે તમને ખ્યાલ આવે. તો આ સિમ્પલ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે શું થશે કે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાંથી તમારે જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ત્યારે જે ઊર્જાની જરૂરિયાત પડે એને આપણે આયનીકરણ એન્થાલ્પી એવું કહેવાય. બીજી આપણે બાબત એ જોઈએ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને હંમેશા ધન જોવા મળશે. એનું કારણ એ છે કે આયનીકરણ એન્થાલ્પીમાં આપણે બહારથી ઊર્જા આપીએ ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા આપવી પડે છે. એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય હશે ધન. ત્રીજી આપણે બાબત જોઈએ કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય કોઈ પણ તત્વ માટે તમને જે આખા આવર્ત કોષ્ટકમાંથી તત્વ ગમતું એને તમે લઈ લો અને જો તમે એની પ્રથમ, તૃતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન કરો તો આયનીકરણ એન્થાલ્પીમાં તૃતીયની સૌથી વધારે હશે અને પ્રાથમિકની સૌથી ઓછી જોવા મળશે. જેનું કારણ મુખ્ય શું થશે કે કેન્દ્રનો ધન વીજભાર એમને એમ રહે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. જેથી પરમાણુના કદનું સંકોચન થશે અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધારે ઊર્જા આપવી પડશે. તો આ બેઝિક માહિતી હતી આયનીકરણ એન્થાલ્પીની, જેમાં તમને ખ્યાલ આવ્યો છે. હવે આપણે જોઈએ કે જેમ પરમાણુય ત્રિજ્યામાં આપણે વાત કરી હતી કે પરમાણુય ત્રિજ્યા ઉપર અસર કરતું એક મુખ્ય પરિબળ હતું શિલ્ડિંગ અસર અથવા સ્પિનિંગ અસર, જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી કે સ્પિનિંગ અસર અથવા શિલ્ડિંગ અસરને કારણે કેમ ફેરફાર થાય. આયનીકરણ એન્થાલ્પી છે એની ઉપર અસર કરતા કેટલાક પરિબળો છે. એ અસર કરતા કેટલાક પરિબળોની આપણે ચર્ચા કરી અને પછી જોઈએ કે આવર્ત અને સમૂહમાં કઈ રીતે આપણને આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર જોવા મળે. તો આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરતા પરિબળની જો આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી પર અસર કરતા પરિબળ. હવે પહેલું પરિબળ એ તમને ખ્યાલ આવી ગયું છે કે સ્પિનિંગ અસર અથવા તો શેડિંગ અસર. એવું આપણે કહીએ કે સ્પિનિંગ કે શેડિંગ અસર આપણે એટલે જ પહેલા ભણ્યા હતા કે આપણને બધે જે છે ને એ જોવા મળશે. જો પહેલા પરિબળની હું તમને વાત કરું ને તો એ હશે કેન્દ્રનો વીજભાર. કેન્દ્રનો વીજભાર. બીજું જે પરિબળ હશે એ પરમાણુનું કદ અથવા તો પરમાણુય કદ. ત્રીજું હશે સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગ અસર. ચોથું જે તમને જોવા મળશે એ હશે પેનેટ્રેશન ઇફેક્ટ. પેનેટ્રેશન ઇફેક્ટ ઇંગ્લિશમાં એટલે લખાયેલું કે પછી ગુજરાતીમાં થોડું ભયંકર થશે એટલે ઇંગ્લિશ એટલે આપણે રાખેલું છે ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના. હવે આ મુખ્ય પાંચ પરિબળ છે. એ પાંચ પરિબળ આપણને ફેરફાર જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પીમાં. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં પાંચ પરિબળને કારણે આપણને અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. અપવાદ તો આમાં એવું નથી કે ખાલી પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં અપવાદ આપણને જોવા મળે છે. એક એક આપણે પહેલા પકડતા જઈએ. આ પાંચ પોઈન્ટ જે છે પરિબળ તમને જો ખાસ ધ્યાનથી સમજાય છે ને તો આવર્ત અને સમૂહમાં જે આપણે ચર્ચા કરશું આયનીકરણ એન્થાલ્પીમાં એમાં તમારે ખાલી જે હું પોઈન્ટ્સ લખાવીશ ને ખાલી વાંચવાના જ રહેશે. આ જો પાંચ પરિબળ તમને ઈઝીલી ખ્યાલ આવી ગયા છે તો પહેલા પરિબળની આપણે વાત કરીએ કે કેન્દ્રનો વીજભાર. કેન્દ્રનો વીજભાર. હવે છે વિચારો પહેલા આમ ફટાફટ જે છે ને એ મગજમાં દોડાવો. અહીંયા આપણે વાત કરી કે ભાઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય. બરોબર. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીયમાં તૃતીય ની આયનીકરણ એન્થાલ્પી વધારે હતી. એ કેમ વધારે હતી? કેમ કે કેન્દ્રનો ધન વીજભાર વધી ગયો. આ કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે ને એટલે કે હું તમને એવું કહું જેમ મેં તમને કીધું એમ કે કેન્દ્રમાં હાથી હોય ને એની ફરતે કીડી રમવી તો જેમ જેમ હાથીની સંખ્યા વધતી જાય એમ કીડીને વધારે આકર્ષણ બળથી ખેંચતી જશે. તો કેન્દ્રનો ધન વીજભાર વધવાને કારણે શું થઈ જશે કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધશે. આ કેન્દ્ર પ્રત્યેના વધતા આકર્ષણ બળને કારણે હવે તમને એમ થાય કે અહીંયાથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો તો એ તમે દૂર સરળતાથી નહીં કરી શકો.
અથવા જો દૂર કરવો હોય તો ત્યાં તમારે ઊર્જા વધારે આપવી પડશે. કેમ તો કે એક તો પેલા કેન્દ્ર જે છે એ કેન્દ્ર વધારે આકર્ષણ બળથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ખેંચે છે. બરાબર, તમે વિચાર કરો કે આખો ક્લાસ આખો ભરેલો હોય ત્યારે છેલ્લી બેન્ચે બેઠેલો કોઈ વિદ્યાર્થી અને વાતો કરવી જોઈએ નક્કી હોય, પણ જે શિક્ષક એનું ધ્યાન કન્ટિન્યુ ન્યા હોય, એટલે કે કેન્દ્રનો ધન વીજભાર વધ્યો એટલે કે શિક્ષકની એની ઉપર જે ધ્યાન રાખવાની ક્ષમતા વધી, તો એને કારણે એ જે આત્મા છે એ વાત નહીં કરી શકે. બરોબર, તો એવું મુખ્ય કાકામાં થશે કે જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ દૂર થઈ શકશે નહીં અને આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. એટલે જો પ્યોર ભાષામાં કરો ને કે કેન્દ્રનો ધન વીજભાર વધે એમ તમને આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો જોવા મળશે. એટલે આપણે અહીં લખી નાખીએ કેન્દ્રના વીજભારમાં વધારો થતા કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેના આકર્ષણ બળમાં વધારો થશે, જેથી બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ થશે. આથી આયનીકરણ એન્થાલ્પી વધશે. હું તમને લખાવું છું એટલું બધું કે એક વખત તમે ટ્રાય કરજો. અત્યારે તમે કે નોટ્સમાં બનાવતા આ જે 5 પોઈન્ટ છે ને એ 5 પોઈન્ટને પહેલા સમજી લેજો. એ સમજ્યા પછી જે કંઈ પણ તમે સમજ્યો ને તમારી જાતે તમારી નોટની અંદર લખજો કે ધારો કે તમને કેન્દ્રના વીજભારમાં જે ખબર પડી આ તમને છે ને આજીવન વસ્તુ મગજમાં છપાઈ જશે કે જે તમે તમારી ભાષામાં આને આ જે મેં લખાવેલું છે ને એની કોઈ લખવાની જરૂર નથી. તમે તમારી ભાષામાં જે કેન્દ્રના વીજભાર માટે સમજ્યા તમને એક લાઈનમાં ખબર પડી જાય છે કે ભાઈ કેન્દ્રનો વીજભાર વધે તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. એટલે ત્યાં તમે સંબંધે બનાવીને લખી લો કે કેન્દ્રનો વીજભાર ચલે છે આયનીકરણ એન્થાલ્પી, તો તમે એવી રીતે લખી લો. બને ત્યાં સુધી તમે તમારી નોટ્સ જે છે એ જાતે બનાવશો ને અથવા તો તમારી ભાષામાં જાતે લખશો ને તો તમને વધારે યાદ રહેશે. હવે તમે જુઓ કે કેન્દ્રનો વીજભાર વધ્યો, ઉદાહરણ આપણે લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણી પાસે છે લિથિયમ. તો લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? હવે એ હું તમને ન પૂછું કેમ કે બીજી પૂછવામાં મને તમને શરમ આવે કે પરમાણુ ક્રમાંક 3 છે. તો અહીંયા તમે જોશો તો એની અંદર 3 પ્રોટોન હશે. એની અંદર પ્રોટોનની સંખ્યા 3 હશે. એની ફરતે જે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોનની સંખ્યા તે કેટલી રહેવાની? 3 જ રહેવાની. ઇલેક્ટ્રોનની રચના તો તમને યાદ જ છે. હું આમ લિથિયમ બોલું એટલે તમારે મગજમાં છે ને એની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચનાને યાદ કરો. તો એને કારણે બે પોઈન્ટ છે. અહીંયા જુઓ તો નિયોન એમાં 10 એનો પરમાણુય ક્રમાંક છે. તો અહીંયા તમે ખાસ ધ્યાનથી જોશો તો આ કેન્દ્ર એની ફરતે ઇલેક્ટ્રોન હશે. બહુ ચકડા ગોળો નો દોરાય તો થોડું સમજી લેજો કેમ કે આ ટેસ્ટ નથી એટલે બરોબર પરફેક્ટ કદાચ ગોળ દોરાય કે ન દોરાય. અહીંયા પ્રોટોન 3 હતા. હવે પ્રોટોન 10 થશે. જેમ આપણે પરમાણુય ત્રિજ્યામાં વાત કરી કે ઉમેરાતો ઇલેક્ટ્રોન એકને એક કક્ષામાં હોય. બરાબર, અહીંયા તમે જુઓ તો લિથિયમ માટે 1s2 2s2 ઓલું 2s ને પછી 2p. તો અહીંયા જે છેલ્લો ઇલેક્ટ્રોન આવશે ને એ 2p કક્ષકમાં જ આવશે. એટલે એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળે છે પ્લસ કેન્દ્રનો ધન વીજભાર વધે છે. તો આને કારણે તમે જોશો તો લિથિયમ જે હશે એની આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઓછી હશે કોના કરતા? નિયોન કરતા. અથવા તો તમે એવું કહો કે નિયોન જે છે એની આયનીકરણ એન્થાલ્પી જે છે એ લિથિયમ કરતા વધારે હશે. અહીંયા બીજી રીતે પરિબળ લાગુ પડે ઇક્વિવેલિટી માટે જે આપણે અહીંયા લખેલું છે. તો પહેલી આપણે વાત કરી કેન્દ્રનો ધન વીજભાર વધે તો વધે એવું તમારે યાદ રાખવું. બીજી આપણે વાત કરીએ પરમાણુય કદ. એટલે હવે અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે આવર્તમાં જો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આવર્તમાં જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો એમ કેન્દ્રનો ધન વીજભાર વધે છે. તો એને કારણે કદનું સંકોચન થતું તો પરમાણુય કદ. તો ઓબ્વિયસ છે કે આયનીકરણ એન્થાલ્પી જે છે એમાં તમને શું થતો જોવા મળશે? વધારો થતો જોવા મળશે. એટલે એવું અત્યારે મગજમાં ક્યાંક સાઈડમાં લખી નાખો કે ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં તમને વધારો થશે. હમણાં આપણે આવર્તમાં જોશું. બીજો પોઈન્ટ છે પરમાણુય કદ. પરમાણુય કદ કઈ રીતે અસરકારક હોય? પરમાણુય કદ વધે ક્યારે
કે વધે? પહેલા એટલું વિચારો. આવર્તમાં ઘટાડો થાય તો સમૂહમાં જે છે એ પરમાણ્વીય વેગમાં વધારો થાય છે. સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે આવો તો એને કારણે તમને પરમાણ્વીય વેગમાં વધારો થાય છે. હવે તમે જુઓ ને કે લિથિયમ છે, લિથિયમમાં છેલ્લી કક્ષક હશે 2s1. જ્યારે તમે નીચે સીઝિયમમાં આવી જાવ છો તો સીઝિયમમાં તમને 6s1 કક્ષક જોવા મળશે. બરાબર? તો પહેલા તમે જુઓ કે જે 6s કક્ષક છે એમની ખ્યાલ હું અહીંયા દોરું ને આવું ચીલા ચાલુ દોરું એટલે તમને ખ્યાલ આવી જશે. પરમાણ્વીય કદ એટલે શું થાય? પહેલા તમે જુઓ કે આ લિથિયમ છે, આ લિથિયમની છેલ્લી કક્ષા છે. હવે હું અહીંયા સીઝિયમ છે ને એની છેલ્લી કક્ષા લઈશું. આ સીઝિયમની છેલ્લી કક્ષા. તો આમ દેખીતી વાત છે. તમે જો તમે ક્લાસમાં ભણતા હો, તમે ઓડિટોરિયમમાં ભણતા હો, એમાં તમને જે મોજ આવે ને એ વસ્તુ અહીંયા છે. ક્લાસમાં ભણતા હો, આ તમારો ક્લાસ છે, લિથિયમ તમારો ક્લાસ છે કે ત્યાં ઓલા જે ઊભા હોય એનું ધ્યાન હોય. પણ જો ઓડિટોરિયમમાં બેઠા હો એટલે ઓડિટોરિયમ મોટો એટલે ધ્યાન પડે પણ એ બહુ આગળ વળ્યું છે. એટલે અહીંયા વાત કરવાની સરળતા તમારી પાસે વધારે. એટલે કે સિમ્પલ ભાષામાં જેમ પરમાણ્વીય કદમાં વધારો થાય એમ તમારી આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. એટલે અહીંયા આખો તમને વ્યસ્ત પ્રમાણનો સંબંધ જોવા મળશે. એટલે તમે જુઓ કે ઉપરથી નીચે તમે ઠેકડો મારો સમૂહમાં લિથિયમની સીઝિયમ સુધી એમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. ખ્યાલ આવે ને ભાઈ? આ સિમ્પલ છે. કાઈ ફોર્મમાં રોકેટ સાયન્સ નથી. આ તમારી 3s કક્ષક છે, આ તમારી 6s કક્ષક છે. 6s કક્ષક કેન્દ્રથી દૂર આવેલી છે. એ કેન્દ્રથી દૂર આવેલી હોવાને કારણે આ કેન્દ્રની અંદર જે કાંઈ પણ હાથી હશે એનું આ બાહ્યતમ કક્ષાના જે કીડીવેન છે એની પ્રત્યેનું આકર્ષણ બહુ ઓછું હશે એટલે સહેલાઈથી દૂર થઈ શકશે. ને અહીંયા એવું કંઈ પોસિબલ બનશે નહીં. તો આપણે જો આને સિમ્પલ ભાષામાં લખીએ ને તો કાકા આવી રીતે છે કે પરમાણુ કદ વધતા ઉમેરાતો ઇલેક્ટ્રોન નવા કોષમાં દાખલ થાય છે. આથી તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. અહીંયા સમપ્રમાણનો સંબંધ હતો કે કેન્દ્રનો ધનવીજભાર વધે એમ આયનીકરણ એન્થાલ્પી વધે. અહીંયા તમને કાંઈક વ્યસ્ત પ્રમાણનો સંબંધ જે છે જોવા મળશે કે જેમ પરમાણ્વીય કદમાં તમારે વધારો થશે એમ એની આયનીકરણ એન્થાલ્પીમાં તમને શું થતું જોવા મળશે? ઘટાડો. કેમ કે છેલ્લી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય તો એને દૂર કરવા માટે જેટલી સરળતા રહે. તમારે તમારું ઉદાહરણ લેવા કે તમે પહેલી બેન્ચે બેઠા હો તો કેવી વાતો થાય ને તમે છેલ્લી બેન્ચે બેઠા હો તો કેવી વાતો થાય. વાતો ની તમારી આયનીકરણ એન્થાલ્પી છે. આવું તમે થોડું એક્ઝામ્પલ સાથે લઈને વિચારો ને તો તમને ફટાફટ જે છે ખ્યાલ આવશે. હવે બે આપણે પરિબળ જોયા, કેન્દ્રનો વીજભાર, પરમાણ્વીય કદ. હવે છે ને પાછું અહીંયા ઘણાના મગજમાં એવું ઊભું થાય કે ભાઈ ઉપરથી નીચે જાય એમ કદ વધે છે. એની પાછળનું એક કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ નવા કોષમાં દાખલ થાય છે. તો હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોન નવા કોષમાં જ્યારે દાખલ થાય છે એ હારે એની સ્પિનિંગ અસરમાં તે વધારો થાય છે. એટલે આ બધું છે તમે જુઓ ને તો હવે આપણે પહેલા જોઈએ કે કઈ રીતે સ્પિનિંગ અસર જે છે એ કારણભૂત થાય. સ્પિનિંગ અસર હું એવું હવે ન પૂછતા, જો ન ખબર હોય તો આપણે વિડિયો આની પહેલા મૂકેલો છે તો તમારી જે નોટ્સ હોય એમાં ઉપર રેફર કરી લો કે સ્પિનિંગ અસરને કારણે શું થાય. બરોબર? હું કહી દઉં સીધી ભાષામાં કે જે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એની પ્રત્યેના આકર્ષણ બળમાં તમને ઘટાડો થતો જોવા મળશે. ત્રીજો આપણે પરિબળ જોઈએ સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અથવા તો શેડિંગ અસર. હવે પહેલા છે ને થોડી વાર તમે તમારી જાતે વિચારો કે સ્ક્રીનિંગ અસરને કારણે શું થાય? કદ વધે છે કે કદ ઘટે છે? તો સ્વાભાવિક છે કે સ્ક્રીનિંગ અસરને કારણે જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે. એટલે બીજી ભાષામાં આપણે વાત કરીએ ને તો એનો અર્થ થયો કે પરમાણુનું કદ વધે છે. તો આપણે હમણાં જ વાત કરી બીજા પોઈન્ટ, બરોબર? એ બીજા પોઈન્ટમાં પરમાણ્વીય કદમાં એવું કીધું કે જો પરમાણુનું કદ વધશે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે.
સ્પિનિંગ અસરને કારણે મુખ્યત્વે તમે જોવો તો જેમ સ્પિનિંગ અસર વધશે એમ આયનિક એન્થાલ્પીમાં તમને ઘટાડો થતો જોવા મળશે. હવે હું કેમ થોડું અગાઉના લેક્ચરનો યાદ કરો. આપણે એવું વાત કરી હતી કે પરમાણુય કદ ચલે છે સ્પિનિંગ અસર, એટલે કે જેમ સ્પિનિંગ અસર વધશે એમ પરમાણુય કદમાં વધારો થશે. હું જે બોલું છું એ વસ્તુ ખ્યાલ આવે ને કે પરમાણુય કદ ચલે છે સ્પિનિંગ અસર. હવે એવું કેમ થતું હતું? કેમ કે અહીંયા તમે જુઓ ને તો આ કેન્દ્ર છે, એ કેન્દ્રની ફરતે અહીંયા કક્ષકો આવેલી છે ને આ છેલ્લી કક્ષા છે, તો અહીંયા ઇલેક્ટ્રોન હશે ને અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો સ્પિનિંગ અસર વધશે એનો અર્થ શું થઈ ગયો કે અહીંયા જે કેન્દ્રનો જે વાસ્તવિક વીજભાર હશે એ વાસ્તવિક વીજભાર જે છે એની કરતા જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને ઓછો વીજભાર મળશે. એટલે અહીંયા ધારો કે આપણે ડીજે નું ઉદાહરણ એ જે લીધું કે અહીંયા ધારો કે તમારે 100 ના લાઉડમાં ડીજે વાગતું હોય, તમને કોઈનો ફોન આવે તો તમે માંગે વયા જાઓ એટલે અહીંયા વોલ્યુમ ઓછું થઈ જાય તો તમે ફોનમાં સરળતાથી વાત કરી શકો. એવું જ કામ અહીંયા થશે કે અહીંયા ધારો કે આ 100 ના બળથી ઓલા બે ઇલેક્ટ્રોનને ખેંચવો જોઈએ, પણ અહીંયા સ્પિનિંગ અસરમાં વધારો થાય તો એને કારણે અહીંયા જે બે ઇલેક્ટ્રોનો છે એની પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ વધશે, ઘટશે. એટલે કાંક આવું થશે, સાઈન નું મૂલ્ય થાય અને કદમાં વધારો થાય. જો યાદ આવે ને તો કાંક ઓલું સૂત્ર જોયું કે z effect z માઈનસ સ્લેટર અચળાંક, જે આપણે જોયું એવી રીતે વાત કરી હતી કે ઈ સ્લેટર અચળાંકનું મૂલ્ય ઈ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે, એવી બધી આપણે વાત કરી. તો જોઈએ આપણે પણ બેઝ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સ્પિનિંગ અસર વધે તો આયનીકરણ એન્થાલ્પી જે છે એમાં તમને શું થતું જોવા મળશે? ઘટાડો થતો જોવા મળશે, કારણ કે સ્પિનિંગ અસર વધવાને કારણે કદમાં વધારો થાય છે. હું લખી નાખું, જો હું જે બોલ્યો એમાં નો ખ્યાલ આવ્યો તો હું જે લખું એમાં ખાસ ધ્યાન રાખજો. લખું એમાં ખ્યાલ આવ્યો તો પાછો સમજાવું છું એમાં ખાસ ધ્યાન રાખજો કે સ્પિનિંગ અસર વધવાને કારણે પરમાણુ નું કદ વધે છે. આથી આ E એટલે કે આયનીકરણ એન્થાલ્પી માં ઘટાડો થશે. એટલે છે ને આમ તમે લાંબી નોટ્સ લખો તોય વાંધો નહીં, જેમ મેં તમને હમણાં 2 મિનિટ પહેલા કીધું, બાકી આ ટૂંકું બનાવી નાખો. કેન્દ્રનો વીજભાર તો સપ્રમાણમાં, પરમાણુ કદ તો વ્યસ્ત પ્રમાણમાં, સ્પિનિંગ અસર તો વ્યસ્ત પ્રમાણ, બરોબર? એટલે એ તમને સીધી ખ્યાલ આવી જાય. હવે અહીંયા લખી નાખો કે સ્પિનિંગ અસરનો ક્રમ કાંક આવો હોય SPDF z effect is equal to z minus સ્લેટર અચળાંક. આ સ્લેટર અચળાંક જે છે એ તમને શું દર્શાવતું હતું? આપણે વાત કરી હતી જ્યારે સ્પિનિંગ અસર ભણ્યા હતા ત્યારે કે જે જુદા જુદા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને કારણે જે અપાકર્ષણ બળ ઊભું થાય છે એ સ્લેટર અચળાંકનું મૂલ્ય દર્શાવે છે. z જે છે એ z આપણો કેન્દ્રનો વીજભાર છે. હવે અહીંયા તમે જુઓ તો જેમ આપણે બેરિલિયમનું ઉદાહરણ લીધું તો બેરિલિયમમાં આપણે એવું કીધું કે કેન્દ્રનો વીજભાર 4 છે, પણ સ્લેટર અચળાંકનું મૂલ્ય અહીંયા કાંક આપણને 2 જોવા મળે. એટલે z ઇફેક્ટ કેટલું છે? 2. z ઇફેક્ટ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, તો એને કારણે કે તમને આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળશે. એટલે આમ આખી વાતનો તાત્પર્ય તમે જોવો તો આટલું ખાલી યાદ રાખવાનું, z ઇફેક્ટ z માઈનસ સ્લેટર અચળાંક કે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એટલે કે ખાસ સ્પિનિંગ અસર જે છે એ જો વધશે તો તમને શું થતું જોવા મળશે? આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળશે. પહેલો પોઈન્ટ જોયો, કેન્દ્રનો વીજભાર વધે તો વધે. પરમાણુય કદની વાત કરી કે વધે તો ઘટે. સ્પિનિંગ અસર અથવા તો સ્પિનિંગ અસર જેની આપણે વાત કરી કે વધે તો ઘટે. હવે જે આ શબ્દ તમારી માટે નવો છે કે જે મેં લખ્યો ત્યારે તે તમારે લોકોએ ક્યાંક ને ક્યાંક મોઢું ફેરવ્યું હશે, એ પેનિટ્રેશન ઇફેક્ટ. હવે પેનિટ્રેશન ઇફેક્ટ એટલે શું? કાંઈ બી રાવણ જેવી વસ્તુ નથી કે નો ખ્યાલ આવે. જો તમને સ્પિનિંગ અસર ખબર હોય તો પેનિટ્રેશન ઇફેક્ટ જે છે ફટાફટ ખબર પડી જશે. penetration effect. penetration effect માં મુખ્યત્વે તમને શું થશે? શેડિંગ અસર જે છે ને એનું આખું ઊંધું એટલે એનો મતલબ થશે penetration effect. શેડિંગ અસરમાં શું થાય કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે, અથવા તો જ્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને દૂર મૂકો તોય આપણે
દેશી ભાષામાં એવું યાદ રાખીએ કે આકર્ષણ બળમાં ઘટાડો થાય. સોરી, જે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ હશે એમાં શું થશે? ઘટાડો થશે. અહીંયા જે છે એ શું થશે કે કેન્દ્ર જે હશે એ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે, એને કહેવાય પેનેટ્રેશન ઇફેક્ટ. એટલે હવે અહીંયા સીધી રીતે તમે વિચારો ને કે જો પેનેટ્રેશન ઇફેક્ટમાં વધારો થાય, હવે એમાં આપણે પેલા જોઈએ એક ઉદાહરણની આ. પહેલા સીધા ઉદાહરણથી આપણે સમજીએ. થોડી અહીંયા જગ્યા મૂકી દઈએ લખવા માટે. અહીંયા આપણી પાસે છે Al. બરાબર, આ Al નો જે પરમાણ્વીય ક્રમાંક છે કેટલો છે? 13. અને બીજું આપણે ઉદાહરણ લઈએ Mg. આ જો Al ની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p6 3s2 3p1. ખ્યાલ આવે ને આખી વસ્તુ? જો 6 ને 8 ને 10 ને 5 ને તેને આવું ગણી નાખવાનું. p ની અંદર પેટા ત્રણ અક્ષર હોય, ઈ કાક આવી રીતે હોય px py અને pz. એટલે આ છે px, અહીંયા છે py, અહીંયા તમને આપી છે pz. તો આ ઇલેક્ટ્રોન જશે px કક્ષકમાં. એટલે અહીંયા હું લખી નાખું કે પહેલી હશે 3p x1 કક્ષક. આની હું આ આકૃતિ દોરું ને તો આ આકૃતિને તમે ખાસ ધ્યાનથી જોજો કે આ કેન્દ્ર, એની અંદર અત્યારે 3 પ્રોટોન હશે. બરાબર, આ 1s2 2s2 2p6 3s1. બરાબર, જગ્યાનો ઉપયોગ કરતા છે એટલે આપણે દોરીએ. હવે અહીંયાની અંદર તમે જુઓ ને તો આ 1s2 2s2 2p6 3s2 ને હજી એક અહીંયા છે આ 3p1 3px1. આ જે કક્ષક હશે એ તમારી હશે 3s. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન છે. તો ખાસ ધ્યાનથી જો કોણ નજીક છે. હવે આવું નાના છોકરાને આવડે, તમને એવું પૂછે કે 3s વધારે નજીક છે કે 3p વધારે નજીક છે, તો કે 3s વધારે નજીક છે. જો 3s વધારે નજીક હશે તો કઈ કક્ષાનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ જે છે એ તમને વધારે જોવા મળશે? તો ઓબ્વિયસ છે કે 3s કક્ષકનું આકર્ષણ વધારે હશે. એટલે તમે જો કે આ 3s કક્ષકના ઇલેક્ટ્રોન હશે એ વધારે આકર્ષણ બળથી ખેંચશે. જ્યારે 3p નો આ જે ઇલેક્ટ્રોન હશે એ બિચારો એકલો હશે એટલે એની ઉપર આ ધ્યાન નહીં દે. એટલે આનું ઇલેક્ટ્રોન કેટલું હશે? આનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. હવે ઘડીકાની આ વસ્તુ મગજમાં રાખજો. અહીંયા હું તમને લખી દઉં Mg માટે. તમને દેખાશે કે સાઈડ પર લખો એટલે તમને વ્યવસ્થિત દેખાય. Mg ની ઇલેક્ટ્રોનીય રચના તમે વિચારો. પહેલા તો એનો પરમાણ્વીય ક્રમાંક વિચારો. ઈ જો ન આવડે ને તો અત્યારે બધી વસ્તુ બંધ કરી અને 9મા ધોરણમાં જઈ ને 1 થી 20 તત્વોના પરમાણ્વીય ક્રમાંકને પાકા કરો અને પછી પાછા 11મા ધોરણમાં આવી જાઓ. Mg નો પરમાણ્વીય ક્રમાંક થશે 12. 12 પરમાણ્વીય ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોનની રચના લખું તો કે Mg બરાબર 1s2 2s2 2p6 3s2. બરાબર. હવે Mg માટે આપણે વાત કરીએ તો આ કેન્દ્ર, આ 1s2 2s2 2p6 અને 3s2. તો ખાસ હવે અહીંયા તમે ધ્યાનથી જો કે અહીંયા હશે બે ઇલેક્ટ્રોન. આ 3s કક્ષક છે. હું તમને કહેવા એ માંગુ છું કે Mg માં 3s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, જ્યારે એલ્યુમિનિયમમાં 3p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ પેનેટ્રેશન ઇફેક્ટ એટલે શું થાય કે જે એક જ કોષ હોય એટલે એક જ કોષ એટલે ધારો કે n બરાબર, તમે મુખ્ય ક્વોન્ટમમાં ભણ્યા હશો, એ મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 જે છે એના જે પેટા કોષ હશે એ પેટા કોષમાં જે કક્ષક સૌથી વધારે નજીક એનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યે વધારે છે. એટલે હું તમને એવું કહું ને કે 3s છે, n બરાબર 3 હોય તો ત્રીજો કોષ છે તો એની માટે આવી કક્ષક હશે આ 3s 3p અને 3d. તો આ એક જ કોષની 3 કક્ષક થઈ, તો એક જ કોષની 3 કક્ષકમાં આ 3s કક્ષકનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધારે હશે કોની કરતા? 3p કરતા. તો હવે છે તમારી આંખને ખાસ ખોલીને જો કે અહીંયા 3p કક્ષક આવેલી છે એલ્યુમિનિયમમાં. એટલે 3p કક્ષકમાંથી જો તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ત્યાં જે છે એ પેનિટ્રેશન ઇફેક્ટ તમને કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. પેનિટ્રેશન ઇફેક્ટ એટલે કે કેન્દ્ર જે છે એ કેન્દ્રનું બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટશે. હવે એવા મોડેલમાં કરો જો આ 3px1 છે,
આ કેન્દ્ર છે, અહીંયા 3 પ્રોટોન છે, અહીંયા 12 છે, બરાબર. તો અહીંયાથી જો આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું આ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું હશે. ધારો કે મારે એને બગાડવો છે, તો એ સહેલાઈથી દૂર થઈ જશે, કેમ કે એનું આકર્ષણ બળ કેવું છે, ઓછું છે. અહીંયા તમારી પાસે 12 પ્રોટોન છે, તો તમને પાછું એવું થાય કે અહીંયા એક પ્રોટોન ઘટ્યો તો કેમ નહીં? તો હું તમને જે કહું એ ખાસ વસ્તુ સમજો કે 12 પ્રોટોન છે ને અહીંયા 3s કક્ષક છે, તો એ 3s કક્ષક જે હશે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હશે, વધારે છે. તો હવે અહીંયાથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, તો ત્યાં તમારે ઊર્જા વધારે જોશે. એટલે પેનિટ્રેશન ઇફેક્ટ જે વધશે, એટલે કે એક જ કોષની જે પેટા કક્ષકો માં જેમ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળમાં વધારો થશે, એમ એની આયનીકરણ એન્થાલ્પીમાં જે છે એ તમને વધારો થતો જે છે એ જોવા મળશે. એટલે એને તમે જો કે mg અને Al, mg અને Al, આ જે mg અને Al છે ને એમાં mg નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. Al નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. તો હવે તમે ખાસ જુઓ કે શું થઈ જશે કે અહીંયાનો આ જે ઇલેક્ટ્રોન છે, અહીંયા 3p કક્ષક હશે, તો એની ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રનો ધન વીજભાર વધે, તો તમને એમ થાય કેન્દ્રનો ધન વીજભાર વધે, પાછા તમે આવર્તમાં આમ ડાબી બાજુ જાઓ છો. આ સમૂહના તત્વો નથી, યાદ કરજો, બરોબર ને? કે આ mg 12 પછી Al, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ, તો કેન્દ્રનો ધન વીજભાર વધે, પરમાણુના કદનું શું થવું જોઈએ? સંકોચન થવું જોઈએ. પણ અહીંયા તમે જોશો તો જેમ સંકોચન થાય, યાદ કરો કેન્દ્રના ધન વિચારમાં કે જેમ કદનું સંકોચન થશે આયનીકરણ એન્થાલ્પી વધશે. એટલે હમણાં તમે જે સમજ્યા એ પ્રમાણે આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ એલ્યુમિનિયમ, પણ વધારે કોની છે? મેગ્નેશિયમની. કોને કારણે? પેનિટ્રેશન ઇફેક્ટને કારણે. હજી તમને કદાચ એવું લાગતું હોય કે પ્રોપર ફાકા હાલે છે, તો નાઇટ્રોજન ને ઓક્સિજન ને પકડો, બરાબર? નાઇટ્રોજન ને ઓક્સિજન ની ઇલેક્ટ્રોનની રચના લખો, ત્યાં તમને બે કોન્સેપ્ટ જોવા મળશે. પહેલું કે ઇલેક્ટ્રોનની રચના, આપણે અહીંયા આપણે જોશું, પણ પહેલા ખાસ એક વસ્તુને ધ્યાનથી એમાં જો હું લખી નાખું એટલે તમને જે છે આખી વસ્તુ મગજમાં ક્લિયર થઈ જાય કે પેનિટ્રેશન ઇફેક્ટ વધવાને કારણે કેન્દ્રનું એક જ કોષની સૌથી નજીકની કક્ષક પ્રત્યે નું આકર્ષણ બળ વધે છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ બને છે, જેથી આયનીકરણ એન્થાલ્પી વધશે. ફરીથી એક વખત કહું છું, હવે આપણે પ્યોર હાવ દેશી ભાષામાં જઈને જોઈ લઈએ એટલે તમને હાવ ખ્યાલ આવી જાય. જો હજી ખ્યાલ ન હોય તો હમણાં પાછું એક આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને આરામથી જે છે એ ખ્યાલ આવી જશે. અહીંયા તમારી પાસે છે આ mg, પહેલા mg ની લખીએ. mg ની ઇલેક્ટ્રોન ઉપર લખેલી છે છતાં 1s2 2s2 2p6 3s2. એલ્યુમિનિયમ માટે 1s2 2s2 2p6 3s2 3p1x. બરોબર? હવે આ બેયના એક પોઈન્ટ આપણે જોતા જાય એટલે મેં પછી ખાસ જોજો કે મેં જે તમને કીધું કે તમે અત્યાર સુધી એવું વિચારો છો મગજમાં કે mg જે છે એ mg 12 છે, એલ્યુમિનિયમ છે એ શું છે? 13 છે. તો આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હોવી જોઈએ? આની. બરોબર ને? આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હોવી જોઈએ? આની. પણ પેનિટ્રેશન ઇફેક્ટને કારણે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? આની. એ વસ્તુ જો. પહેલો પોઈન્ટ જો, આ એક જ આવર્તના તત્વો છે, બરાબર? એક જ આવર્તના તત્વો છે, મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ. એટલે કે તમારા મગજમાં સીધું કહેવાય કે આવર્તમાં કેન્દ્રનો ધન વીજભાર વધે એમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધારે ઊર્જા જોઈએ, તો આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ. બીજો પોઈન્ટ તમે ખાસ જો કે એક જ આવર્તના તત્વો છે, પહેલો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં તમે જો કે આ જે છે ને આ 3s2 3p1 આ એક જ કોષની પેટા કક્ષકો છે. તો હવે એને કારણે શું થઈ જવાનું કે એક જ કોષની જ્યારે પેટા કક્ષકો હશે તો એમાં s કક્ષક છે. મેં તમને ક્રમ જો ને સીધી કક્ષક અથવા સ્કેલિંગ
સૌથી વધારે s કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો બને, ત્યારબાદ p, ત્યારબાદ d ને ત્યારબાદ f. તો અહીંયા તમે જુઓ કે અહીંયા p કક્ષક આવેલી છે એટલે એલ્યુમિનિયમમાંથી જે છે એ હળવું થઈને ઇલેક્ટ્રોન દૂર થશે. અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં એટલે એની આયનિક એન્થાલ્પી વધારે જોવા મળશે મેગ્નેશિયમની કોના કરતા, એલ્યુમિનિયમ કરતા. જો તમે કદાચ સેમેસ્ટર સિસ્ટમ પદ્ધતિમાં હોત તો અત્યારે તો નથી, જો હોત તો અહીંયાથી બે માર્કનો આવો ક્વેશ્ચન પૂછવાની સંભાવના ખૂબ વધારે છે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં કોની આયનિક એન્થાલ્પી વધારે છે અને સાદી. ખાસ અહીંયા તમારે અહીંયા પેનિટ્રેશન ઇફેક્ટ જે છે એનું તમારે ઉદાહરણ દેવાનું થશે. હજી હવે તમે એક ઉદાહરણ જે છે ખાસ જો તો નાઇટ્રોજન અને ઓક્સિજન. તો પેલા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના લખો, બેને તમે ખાસ કમ્પેર કરો એટલે તમને ઓલમોસ્ટ જે છે એ વસ્તુ ખ્યાલ આવશે કે કેમ શેની અંદર તમને આયનિક એન્થાલ્પી વધારે જોવા મળશે. તો આથી પેનિટ્રેશનની અને આપણી ચોથું અસરકારક પરિબળ. એટલે અહીંયા સીધું તમારે એવું યાદ રાખવાનું છે પેનિટ્રેશન ઇફેક્ટ. જ્યારે ક્યાંય તમે એવો શબ્દ સાંભળો એટલે તમારા મગજમાં એ જ છપાવવું જોઈએ કે સ્ક્રીનિંગ અસરનું ઊંધું. સ્ક્રીનિંગ અસર એ શું કરતું હતું કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેના ઇલેક્ટ્રોનનું આકર્ષણ હતું એ ઘટાડતું. પેનિટ્રેશન ઇફેક્ટ એનું ઊંધું થશે એટલે કે એ કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેના ઇલેક્ટ્રોનમાં વધારો કરશે. એને કારણે મુખ્યત્વે તમને શું થઈ જશે કે જે આયનિક એન્થાલ્પીના વેરીએશન છે એ આપણે જોયું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ પેનિટ્રેશન ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે તો કે એક જ કોષની જે પેટા કક્ષકો છે જેમ કે n બરાબર 4 હોય તેની માટે તમે જોવો તો 4s 4p 4d અને 4f. તો એ ચાર કક્ષકો માટે જે છે તમને પેનિટ્રેશન ઇફેક્ટ જે છે જોવા મળશે. પછી તમે ગમે ત્યાં આ એવું કહો કે ભાઈ આ પેનિટ્રેશન લાગુ પડે તો એમ પાછું પેનિટ્રેશન જે છે લાગુ નહીં પડે. તો એક જ કોષની જે પેટા કક્ષકો છે એની માટેની વાત હતી. તો આ ચોથું પરિબળ હતું આયનિક એન્થાલ્પી માટેનું પેનિટ્રેશન ઇફેક્ટ. હવે એની પછી નું જે પરિબળ છે ને એ છે ઇલેક્ટ્રોનીય રચના. હજી અહીંયા જો તમારે લખવું હોય તો બોર્ડ ભરાઈ જાય પેનિટ્રેશન ઇફેક્ટમાં, પણ પછી એક પોઈન્ટ એટલે નથી લખાવતો. એક ખાલી ખાસ લખી નાખજો કે S કક્ષકમાં પેનિટ્રેશન ઇફેક્ટ, S કક્ષકની પેનિટ્રેશન ઇફેક્ટ વધારે, એવી રીતે પછી n થી ઓછી હશે p ની, d ની અને છેલ્લે જોવા મળશે તમને F કક્ષકની જોવા મળશે ઇલેક્ટ્રોનીય રચના. હવે આ કેવી રીતે અસરકારક થાય બરોબર. જો ફરીથી રિવિઝન હારો આપણે જોતા જઈએ. કેન્દ્રનો વીજભાર વધે તો વધે, આયનિક એન્થાલ્પીની વાત ટોપિક છે મેઈન ટોપિક નો ભૂલી જતા. કેન્દ્રનો ધન વીજભાર વધે તો આયનિક એન્થાલ્પી વધે, પરમાણુય કદ વધશે તો આયનિક એન્થાલ્પીમાં તમને શું થતો જોવા મળશે, ઘટાડો થતો જોવા મળશે. સ્ક્રીનિંગ અસર અથવા તો જે સેલિંગ અસર છે એમાં વધારો થશે તો એ આયનિક એન્થાલ્પીમાં ઘટાડો થશે. કેમ કે કેન્દ્રનો ધન વીજભાર જે છે એટલે કે સ્ક્રીનિંગ અસરને કારણે કદનું સંકોચન થતું જે છે એ અટકી જશે એટલે કે ઇલેક્ટ્રોનને તમે સહેલાઈથી બગાડી શકશો. પેનિટ્રેશન ઇફેક્ટ તો કે જે એક જ કોષની જે પેટા કક્ષકો છે એનું કેન્દ્ર પ્રત્યેનું એટલે કે S કક્ષકનું આકર્ષણ વધારે હશે. એટલે જો S કક્ષક હશે તો એની આયનિક એન્થાલ્પી વધારે હશે, p કક્ષક હશે તો S કરતા ઓછી હશે. એટલે 4 પોઈન્ટ જોયા. હવે પછીના પોઈન્ટમાં જે છે જોઈએ ઇલેક્ટ્રોનીય રચના. આ ટોપિક તમે ક્યાંક ને ક્યાંક જે છે ને પરમાણુય બંધારણમાં ભણીને આવેલા છો. પરમાણુય બંધારણ છે એમાં તમે એવી વાત કરી હતી કે ભાઈ કદાચ તમે જોયેલું હશે કે જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને આ જે પૂર્ણ ભરાયેલી કક્ષકો છે ને એની સ્થાયીતા તમને વધારે જોવા મળે. હવે ઇલેક્ટ્રોનીય રચના છે તો બધો તત્વો માટે જે છે ઈ હૃદયનું આપણે કહીએ તો એની ઇલેક્ટ્રોનીય રચના જ છે. ઇલેક્ટ્રોનીય રચનાને આધારે તેનું બધું કામકાજ ચાલે છે એટલે કે બીજા તત્વો આરે સંયોજન બનાવે છે. તો આ જે છે ઇલેક્ટ્રોનીય રચના જે છે મુખ્ય તમને ક્યાં જોવા મળશે. એટલે પહેલા આપણે લઈએ કે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી, અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર. ઉદાહરણ હું તે આપું, તમે તો જે છે એ મગજ જે છે થોડુંક નહીં લગાડો. નાઇટ્રોજનની આપણે વાત કરીએ અને ઓક્સિજનની વાત કરીએ.
નાઇટ્રોજનમાં તમે જુઓ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક જે છે 7, તો એની ઇલેક્ટ્રોનની રચના હું અહીં લખીશ, ખાસ જોજો કે 1s2 2s2 2p6 6 થશે જો 2 ને 2 4 ઘટે છે કેટલા, એટલે એ શું થઈ જશે 3 3 ને 2 5 ને 2 7, એટલે નાઇટ્રોજન માટે શું થઈ જશે 1s2 2s2 2p3. ઓક્સિજન માટે જો હું લખું તો Z બરાબર થઈ જશે 8, તો એની ઇલેક્ટ્રોનની રચના આવી રીતની થશે કે 1s2 2s2 2p4. અને હવે થોડું જે છે એ આપણે આમ ડિટેલમાં અંદર જોઈએ, કુવામાં થોડું ઊંડાણપૂર્વક જે છે આપણે નજર કરીએ તો આપણને શું દેખાય. નાઇટ્રોજન માટે આપણે જોઈએ તો કાંઈક આવી રીતે છે કે આ જે છે 1s2, અહીંયા જે છે તમને જોવા મળશે 2s2 ને અહીંયા જે હશે એ 2p3. 1 2 3 4 5 6 તો મને ઇલેક્ટ્રોન રચના આવડે છે, તમારા ભરોસે છે કે હું ઇલેક્ટ્રોનની રચના રાખું. અહીંયા જોઈને તમને તરત જે છે સ્પાર્ક થવો જોઈએ. ઓક્સિજન આ 1s2 આ 2s2 ને આ 2p3 1 2 3 1 2 3 અને 4 બધા નિયમો તમારા મગજમાં થવા જોઈએ કે બધા કક્ષકોને પહેલા એક એક યુવી ઇલેક્ટ્રોન આપવાનો અને પછી યુવીકરણ થાય એવું ક્યાં મહાન વૈજ્ઞાનિકો કીધું. રેડી? તો હવે અહીંયા જો નાઇટ્રોજન અને ઓક્સિજન એક જ આવર્તમાં. બીજી વસ્તુ પરમાણ્વીય કદનું સંકોચન થાય ને ત્રીજી વસ્તુ કે કેન્દ્રનો ધન વીજભાર વધે. કદનું સંકોચન એ થાય છે, કેન્દ્રનો વીજભાર એ વધે છે, છતાં અહીંયા આયનીકરણ એન્થાલ્પીમાં ક્યાંક અપવાદ જોવા મળે છે. એ આયનીકરણ એન્થાલ્પીનો અપવાદ આપણે જોઈએ તો અહીંયા 7 પ્રોટોન હશે. અહીંયા પ્રોટોનની સંખ્યાની જો આપણે વાત કરીએ તો પ્રોટોન હશે અહીંયા 7. આની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન ની અંદર પ્રોટોન હશે 8. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે છે. તો એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોવાને કારણે જ્યારે નાઇટ્રોજન છે ને એનો ઇલેક્ટ્રોન એને દૂર કરવો હશે તો ન્યાયને ઊર્જા વધારે આપવી પડશે, કેમ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધારે છે. અહીંયા તમે જોશો ને તો 2p3 પછી જે ઓક્સિજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ ક્યાં દાખલ થશે 2px માં, એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. એટલે જે આ 2p3 અને 2p4 કક્ષક છે એમાં 2p3 કક્ષકની સ્થાયીતા વધારે છે, તો એને કારણે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે જોવા મળશે. જ્યારે હોવી જોઈએ કોની ઓક્સિજનની, જેમ આપણે હમણાં નિયમો જોઈએ એમ. આ પાછો તમારી પાસે અપવાદ છે. પહેલો અપવાદ આપણે જોયો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં કે પેનિટ્રેશન ઇફેક્ટ ક્યાં લાગુ પડે. બીજો અહીંયા ખાસ તમે અપવાદ જોવો કે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં આયનીકરણ એન્થાલ્પી વધારે કોની હોવી જોઈએ નાઇટ્રોજનની. હવે આ લિથિયમ બરાબર, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયમ બરાબર. આમ જો આમ તમે જાઓ એમ કેન્દ્રનો ધન વીજભાર વધે, કેન્દ્રનો ધન વીજભાર વધે એમ પરમાણુના કદનું સંકોચન થાય. હવે સંકોચન થાય તો આયનીકરણ એન્થાલ્પી વધે, એટલે અહીંયા શું થવું જોઈએ આમ જાવ તો આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ, પણ અહીંયા તમને અપવાદ જોવા મળે છે કે નાઇટ્રોજનની ઓછી છે કોની કરતા ઓક્સિજન કરતા. તો કેમ? તો કે એની અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે એની સ્થાયીતાને કારણે. એટલે આપણે અહીંયા લખી નાખીએ કે નાઇટ્રોજનની 2p3 કક્ષકની સ્થાયીતા 2p4 કક્ષક કરતા વધુ હોવાને કારણે તેની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધુ છે બરાબર. એટલે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી તમને ઓક્સિજન કરતા કેવી જોવા મળશે વધારે જોવા મળશે. હવે યાદ કરો કે બેરિલિયમ અને બોરોન બરાબર. બેરિલિયમ અને બોરોનમાં આપણે જો વાત કરીએ તો બેરિલિયમ જે છે
પરમાણુય ક્રમાંક કેટલો છે 4 ઇલેક્ટ્રોનની રચના કાકા વિના છે 1s2 2s2 અહીંયા ખાસ જોજો કે બોરોન તો બોરોન માટે કાકા આવું છે કે Z બરાબર 5 તો એની ઇલેક્ટ્રોનની રચના કાકા આવી રીતે થઈ જશે 2s2 2p1 તો ખાસ જો કે બોરોનમાં 2s કક્ષક પૂર્ણ ભરાયેલી છે આ બોરોનમાં 2s કક્ષક પૂર્ણ ભરાયેલી હોવાને કારણે એની સ્થાયીતા વધારે હશે એટલે જે બેરિલિયમ અને બોરોનમાં એ બેરિલિયમ અને બોરોનમાં આયનીકરણ એન્થાલ્પી વધારે કોની હોવી જોઈએ બોરોનની પણ કોની વધારે છે બેરિલિયમની એટલે આપણે અહીંયા ખાસ જે છે જો તો બોરોન બેરિલિયમમાં B માં પૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે બોરોન કરતા આયનીકરણ એન્થાલ્પી કેવી હશે વધુ હશે રેડી તો આ બીજો પદ હવે મેઈન ત્રીજો પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચના જે છે તમે જે આ બાજુ જો ને તમને ખ્યાલ આવે કે નિયોન એટલે કે જે નિષ્ક્રિય વાયુ છે આ નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોનની રચના ઈ કેવી હોય આપણે નિયોન ની જે છે વાત કરીએ તો 10 ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2 2p6 તો ત્યાં પૂર્ણ ભરાયેલી કક્ષક હશે એટલે જે નિષ્ક્રિય વાયુ છે એની આયનીકરણ એન્થાલ્પી તમને કેવી જોવા મળશે વધારે જોવા મળશે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચનાને કારણે તો આ તમને જે મુખ્ય 5 પોઈન્ટ જે છે આપણે જોયા કે પહેલો આપણે જોયો કેન્દ્રનો વીજભાર કેન્દ્રનો જે વીજભાર છે એમાં તમે ખાસ જો કે વધે તો વધે એટલે એનો અર્થ એવો થઈ જશે કે કેન્દ્રનો વીજભાર વધશે તો આયનીકરણ એન્થાલ્પી વધશે બીજો જે તમે ભાગ જુઓ કે સ્પિનિંગ અસર એ સ્પિનિંગ અસર અથવા તો શેડિંગ અસર એ પહેલા આપણે જોયું પરમાણુય કદ તો પરમાણુય કદ વધશે એમ ઘટશે એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે કેમ કે કદ વધતું જશે તો ત્યાંથી ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો ત્યાં જે છે એ ઊર્જા ઓછી લગાડવી પડે સ્પિનિંગ અસર વધશે પરમાણુનું કદ વધશે અને પરમાણુનું કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે અને છેલ્લી બાબત જે છે આપણે જોઈએ અત્યારે ઇલેક્ટ્રોનની રચનાની ગોઠવણી એટલે આપણે જોવાની સીધી ભાષામાં લખીએ તો એક અલગ રીતે લખે કે કેન્દ્રનો વીજભાર ચલે છે આ આયનીકરણ એન્થાલ્પી પછી પરમાણુય કદ ચલે છે 1/, આયનીકરણ એન્થાલ્પી પછી સ્ક્રીનિંગ અસર ચલે છે 1/, આયનીકરણ એન્થાલ્પી પેનિટ્રેશન ઇફેક્ટ માટે આપણે એવું જોયું કે એક જ કક્ષક છે એ એક જ કક્ષકમાં તમે કહો એક જ કોષની જે પેટા કક્ષક છે ઈ મુજબ જે છે ખાસ રાખજો તો પેનિટ્રેશન ઇફેક્ટ માટે આપણે અહીંયા લખીએ કે પેનિટ્રેશન ઇફેક્ટ નો કક્ષક માટેનો ક્રમ S P D અને F અને જે છેલ્લી બાબત કે ઇલેક્ટ્રોનની રચના તો અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલ કક્ષકની સ્થાયીતા વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી વધુ એટલે આમ તમે જુઓ ને 1 2 3 4 અને 5 તો આ 5 પોઈન્ટ ની અંદર બધી કથા આવી ગઈ બધી કથા એટલે કે જે આપણે અત્યાર સુધીમાં કરી કે અસર કરતા પરિબળોની જો તમે વાત કરો તો એ બધા પરિબળ આવી ગયા હવે આ પરિબળની ચર્ચા આપણે કરીએ એ ચર્ચા કરતા પહેલા એક વખત જે છે અહીંયા તમારે જો લખવું હોય તો લખી જાઓ હું તમને 20 થી 30 સેકન્ડ જેવું જે છે સ્ક્રીન ઉપર જે છે રાખું છું ત્યાર પછી જે છે ને એ આપણે આવર્ત અને સમૂહમાં કઈ રીતે આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર થાય છે એની વિશેની જે છે ચર્ચા કરીએ